અમિત અને પ્રિયંકા એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા હતા. તે બંને એક જ કોલેજમાં એક સાથે જ ભણતા હતા અને બંનેનું હવે કોલેજમાં એક સાથે ભણવાનું છેલ્લું જ વર્ષ બાકી હતું. એક દિવસ અમિત અને પ્રિયંકા એક પાર્કમાં ફરવા માટે ગયા. ત્યારે પ્રિયંકાએ અમિતને પૂછ્યું કે અમિત, તું મને કેટલો પ્રેમ કરે છે અને તું મારી સાથે લગ્ન કરીશ કે પછી એમ જ પ્રેમ કરીને છોડી દઈશ? ત્યારે જ અમિતે પ્રિયંકાને કહ્યું કે પ્રિયંકા, આજે તું મને આ કેવો સવાલ પૂછી રહી છે? તો પ્રિયંકાએ કહ્યું કે અમિત, આ સવાલ હું તને એટલા ભૂલી નહીં શકું. આ કહેતા જ પ્રિયંકાની આંખોમાં આંસુ આવી ગયા. પ્રિયંકાને આ રીતે રોતા જોઈને અમિતે સૌથી પહેલા તેના આંસુ સાફ કર્યા અને પછી પ્રિયંકાને પોતાના ગળે લગાડી દીધી અને પછી તેને એમ કહ્યું કે પગલી, મેં તને છોડવા માટે થોડો પ્રેમ કર્યો છે. આપણો પ્રેમ તો 7 જન્મો સુધી રહેશે અને હું જલ્દી જ મારા ઘરના લોકોની સાથે તારા પિતાજી પાસે તારો હાથ માંગવા જરૂર આવીશ. આ સાંભળતા જ પ્રિયંકા ખૂબ જ ખુશ થઈ ગઈ અને ખુશીમાં ફરીથી અમિતને ગળે લાગી ગઈ અને પછી તે બંને પોતપોતાના ઘરે જતા રહ્યા. હવે થોડા મહિનાઓમાં બંનેનો કોલેજનો અભ્યાસ પણ પૂરો થઈ ગયો હતો. હવે દિવસે દિવસે અમિત અને પ્રિયંકાનો પણ પ્રેમ વધતો જ જઈ રહ્યો હતો. એક દિવસ અમિત પ્રિયંકાને ફોન કરીને કહે છે કે પ્રિયંકા, આજે હું મારા માતા પિતાની સાથે તારા ઘરે આવી રહ્યો છું તારા અને મારા સંબંધ માટે. આ વાત સાંભળીને પ્રિયંકા ખૂબ જ ખુશ થઈને અમિતને કહે છે, અમિત, આજે તો તે મને સરપ્રાઈઝ આપી દીધી. તમે જલ્દી આવી જાવ અને હું જલ્દીથી તૈયાર થઈ જાઉં છું. અને લગભગ 1 કલાકમાં જ અમિત અને તેના માતા પિતા પ્રિયંકાના ઘરે પહોંચી જાય છે. પણ જ્યારે અમિત પ્રિયંકાના ઘરે પહોંચે છે તો એ જોવે છે કે પ્રિયંકાનું તો આટલું મોટું ઘર છે અને તે મનમાં ને મનમાં એ વિચારે છે કે કદાચ પ્રિયંકાના પિતાજી ખૂબ જ પૈસાદાર છે, પરંતુ અમારો પરિવાર તો આમની આગળ કશું પણ નથી. ત્યારે જ અમિતે પ્રિયંકાના ઘરનો બેલ વગાડ્યો. બેલ વાગતા જ પ્રિયંકા સમજી જાય છે કે અમિત લોકો આવી ગયા અને તે તેમના નોકરને ના કહીને પોતે જ દરવાજો ખોલવા જતી રહે છે અને અમિત અને તેના પરિવારનું સ્વાગત કરે છે અને તેમને અંદર લઈને જાય છે. અંદર જતા જ અમિતના માતા પિતા આટલા મોટા ઘરને જોઈને એ વિચારે છે કે ખબર નહીં પ્રિયંકાના પિતાજી આ સંબંધ કરશે કે નહીં. ત્યારે જ અચાનક પ્રિયંકાના પિતાજી પણ આવી જાય છે અને બધા માટે નાસ્તો પાણી મંગાવડાવે છે. તો તે જ વખતે અમિતના પિતાજીએ અમિત માટે પ્રિયંકાના પિતાજી પાસે પ્રિયંકાનો હાથ માંગી લીધો. તો પ્રિયંકાના પિતાજીએ અમિતને પૂછ્યું કે બેટા, તું કામ શું કરે છે? ત્યારે અમિતે ખૂબ જ પ્રેમથી કહ્યું કે અંકલજી, મેં રેલવેમાં મોટી પોસ્ટ ઉપર ફોર્મ ભરી રાખ્યું છે અને મેં તેના પેપર પણ આપી દીધા છે અને બસ હવે રિઝલ્ટ આવવાનું જ બાકી છે. ત્યારે જ પ્રિયંકાના પિતાજીએ ફરીથી એમ પૂછ્યું કે તે રેલવેની પોસ્ટ ઉપર તારી સેલેરી કેટલી હશે? તો અમિતે કહ્યું કે અંકલજી, લગભગ 30,000ની આસપાસ હશે. આ સાંભળતા જ પ્રિયંકાના પિતાજીએ અમિતને ખૂબ જ ગુસ્સામાં કહ્યું કે તને ખબર છે કે 30,000 તો મારી દીકરી 10 દિવસમાં જ ખર્ચી નાખે છે અને તને કદાચ એ પણ ખબર નહીં હોય કે મારી દીકરી પ્રિયંકા દર અઠવાડિયે 8 થી 10,000 તો બહારથી શોપિંગ કરીને જ ખર્ચી નાખે છે. આ સાંભળીને અમિતના પિતાજીએ પણ ગુસ્સામાં પ્રિયંકાના પિતાજીને એમ કહી દીધું કે કદાચ તમને તમારી આ ધન દૌલત ઉપર બહુ જ વધારે ઘમંડ છે. રાખો તમારી ધન દૌલત તમારી પાસે અને તમારી દીકરીનું લગ્ન કોઈ કરોડપતિ છોકરાની સાથે કરાવજો. તે જ સમયે તેમને પોતાના દીકરા અમિતનો હાથ પકડીને એમ કહે છે કે ચાલ દીકરા, અમે તારો સંબંધ બીજે ક્યાંક કરાવી દઈશું. ત્યારે જ અમિત પ્રિયંકાના પિતાજીની સામે હાથ જોડીને એમ કહે છે કે અંકલજી, હું તમારી દીકરીને હદથી વધારે પ્રેમ કરું છું અને પ્રિયંકા પણ મને બહુ જ પ્રેમ કરે છે. તો પ્લીઝ આ સંબંધ માટે તમે માની જાઓ અને તમને હું વચન આપું છું કે હું તમારી દીકરીને જરાય પણ દુખી નહીં રાખું. આ સાંભળતાની સાથે જ પ્રિયંકાની આંખોમાં પણ આંસુ આવી જાય છે અને તે પણ તેના પિતાજીને કહે છે કે પિતાજી, હું પણ અમિતને હદથી વધારે પ્રેમ કરું છું અને હું તેના વગર બીજા કોઈ સાથે ક્યારેય પણ લગ્ન નહીં કરી શકું. દીકરીની આ વાત સાંભળીને તેના પિતાજીએ તેને એક થપ્પડ મારી દીધી. તે જ વખતે પ્રિયંકા રોતા રોતા પોતાના રૂમમાં જતી રહી અને પ્રિયંકાના પિતાજીએ ગુસ્સામાં તેમના નોકરને કહ્યું કે આ લોકોને અહીંયાથી બહાર કાઢી નાખ.
આ સાંભળીને અમિત અને તેના માતાપિતા ખૂબ જ નિરાશ થઈને પ્રિયંકાના ઘરેથી જતા રહ્યા અને જલ્દીથી પ્રિયંકાના પિતાજીએ પ્રિયંકાના એક મોટા ઘરમાં લગ્ન નક્કી કરી દીધા અને તેમને તેની જબરદસ્તીથી 1 મહિનાની અંદર સગાઈ પણ કરાવી દીધી। પેલી બાજુ અમિતની રેલવેમાં નોકરી પણ લાગી ગઈ હતી ત્યારે એક દિવસ અચાનક પ્રિયંકાએ અમિતને ફોન કરીને એમ કહ્યું કે અમિત તું ક્યાં જતો રહ્યો હતો? મેં કેટલી વાર તારો નંબર લગાવ્યો પણ તારો નંબર બંધ આવી રહ્યો હતો અને મેં મારી બહેનપણીને પણ કેટલી વાર તમારા ઘરે મોકલી હતી પરંતુ તમારા ઘરે તો તાળું મારેલું હતું પણ પછી મને તારો એક દોસ્ત મળ્યો તો મેં તેની પાસેથી તારો નંબર લઈને તને ફોન કર્યો છે। મારા પિતાજીએ મારી સગાઈ જબરદસ્તીથી બીજા કોઈ સાથે કરાવી દીધી પરંતુ હું તારી વગર નહીં રહી શકું। તું જલ્દી અહીંયા આવી જા અમિત નકર હું મારો જીવ આપી દઈશ। ત્યારે અમિતે કહ્યું કે પ્રિયંકા હું પણ તને ખૂબ જ પ્રેમ કરું છું પરંતુ પ્લીઝ તું આવું કોઈ પગલું ના ભરતી કે જેના કારણે તારા ઘરના લોકોને નીચું નમવું પડે અને પ્રિયંકા આપણો પ્રેમ સાચો હશે તો આપણને મળવાથી કોઈ પણ રોકી શકશે નહીં અને પ્રિયંકા જો આપણે ઘરેથી ભાગીને લગ્ન કરી પણ લીધા તો તને ખબર છે જીવનમાં આવવાવાળા સમયમાં આપણા બાળકો પણ આવું જ કરશે અને પછી આપણને પણ નીચું નમવું પડશે એટલા માટે પ્રિયંકા આપણે આપણા પ્રેમ ઉપર પૂરો વિશ્વાસ રાખવો જોઈએ અને એ ભગવાન ઉપર પણ જેણે આપણને બંનેને સાચો પ્રેમ કરાવ્યો। હવે બસ તું એવું જ કર જેવું તારા ઘરના લોકો તને કહી રહ્યા છે। આ વાત કહેતા કહેતા અમિતની આંખોમાં આંસુ આવી રહ્યા હતા પરંતુ તેણે પોતાનું બધું દુઃખ છુપાવીને પ્રિયંકાને ખોટું પગલું ભરવાથી બચાવી લીધી। હવે પ્રિયંકાએ રોતા રોતા અમિતને એમ કહ્યું કે અમિત હું તારા કહેવાથી મારા પરિવારની વાત માનીને આ લગ્ન જરૂર કરી લઈશ પણ તું આ વાત યાદ રાખજે કે લગ્ન કરીને બીજા કોઈ પાસે ફક્ત મારું શરીર જ જશે પરંતુ મારી આત્મા હંમેશા ફક્ત તને જ પ્રેમ કરશે। આ કહીને પ્રિયંકા રોતા રોતા ફોનને કાપી નાખે છે। પેલી બાજુ અમિત પણ ખૂબ જ રોતા રોતા જમીન ઉપર બેસી જાય છે। હવે પ્રિયંકાના લગ્નનો દિવસ પણ આવી ગયો અને હવે તો તેમના દરવાજા ઉપર જાન પણ આવી ગઈ હતી। એ જ વખતે અચાનક જેમ જ પ્રિયંકા દુલ્હનના પાનેતરમાં સીડીમાંથી નીચે ઉતરી રહી હતી એમ જ તેને ખૂબ વધારે ચક્કર આવી ગયા અને તે ચક્કર ખાઈને સીડીમાંથી નીચેની બાજુમાં પડીને લપસી ગઈ અને નીચે પડીને તે બેહોશ થઈ ગઈ અને પ્રિયંકાના માથામાં અને પગમાં બહુ જ વધારે વાગી ગયું હતું અને કદાચ તેના પગનું હાડકું પણ તૂટી ગયું હતું। ત્યારે તરત જ પ્રિયંકાના પિતાજીએ એક એમ્બ્યુલન્સ બોલાવી અને જલ્દીથી તેમને તેને હોસ્પિટલમાં લઈને ગયા અને ત્યારે જ અમિતના એક દોસ્તે અમિતને પણ ફોન કરીને હોસ્પિટલમાં જ બોલાવી લીધો। અમિતને હોસ્પિટલમાં જોઈને પ્રિયંકાના પિતાજી તેની ઉપર બહુ જ ગુસ્સે થાય છે પરંતુ ત્યાં તેમના બધા સંબંધીઓ હોવાને કારણે તેમને તેને કશું પણ કહી ના શક્યા। એ જ વખતે ડોક્ટર પ્રિયંકાનો ઇલાજ કરીને બહાર આવે છે તો પ્રિયંકાના પિતાજીએ ડોક્ટરોને પૂછ્યું કે ડોક્ટર શું હવે મારી દીકરી ઠીક છે? ત્યારે ડોક્ટર કહે છે કે તેના પગનું હાડકું થોડું વધારે તૂટી ગયું એટલા માટે અમે તેનું નાનકડું ઓપરેશન કરી દીધું છે અને હા હવે કદાચ તેનો પગ થોડો વાંકો પણ રહેશે। આ કહીને ડોક્ટર ત્યાંથી જતા રહે છે। ત્યારે પ્રિયંકાના પગની વિશે સાંભળીને પ્રિયંકાના થવાવાળા સસરાએ તે જ વખતે પ્રિયંકા સાથે પોતાના દીકરાના લગ્ન માટે બિલકુલ ના પાડી દીધી એટલા માટે પ્રિયંકાના પિતાજી તેમની સામે હાથ જોડીને કહે છે કે વેવાઈજી તમે આ લગ્ન માટે કેવી રીતે ના પાડી શકો છો? અમારી બધી જ તૈયારીઓ થઈ ગઈ છે અને તમે એન્ડ વખતે લગ્ન માટે ના પાડો છો। કૃપા કરીને વેવાઈજી અમારી ઇજ્જતને સમજો અને આ લગ્ન માટે ના પાડો। તમે ચાહો તો મારી પાસેથી 10 થી 15 લાખ રૂપિયા બીજા લઈ લેજો પણ મારી દીકરીને અપનાવી લો અને હું કંઈ પણ કરીને મારી પ્રિયંકાનો પગ એકદમ સારો કરાવી દઈશ। ત્યારે જ વરરાજાનો બાપ પ્રિયંકાના પિતાજીનો હાથ હટાવીને ગુસ્સામાં કહે છે તમારી ઓકાત જ શું છે મારી સામે? તું મારા દીકરાને શું 10 થી 15 લાખ રૂપિયામાં ખરીદવા માંગે છે? તને ખબર પણ છે 10 થી 15 લાખ તો મારો દીકરો એમ જ ખર્ચી નાખે છે અને તારી દીકરી સાથે મારા દીકરાના લગ્ન એટલા માટે કરાવતો હતો
કારણ કે તારી દીકરી ખૂબ જ સુંદર હતી, પરંતુ હવે તો તેનો પગ જ તૂટી ગયો અને અમારા ત્યાં આને અપશુકન કહે છે, એટલા માટે હું અત્યારે જ તારી દીકરી સાથે મારા દીકરાનો સંબંધ પૂરેપૂરો તોડું છું. આ કહીને તે તેના પુત્ર અને જાનના બધા લોકોને પાછા લઈને જતો રહે છે અને આ વાતોથી દુઃખી થઈને પ્રિયંકાના પિતાજી હોસ્પિટલમાં જ બહુ જ રડવા લાગે છે અને તેમને તે બધી વાતો યાદ આવી જાય છે જે તેમણે અમિતના પિતાજીને કહી હતી અને તેમનું ખૂબ અપમાન પણ કર્યું હતું. એવી જ રીતે આજે તેમનું પણ અપમાન થઈ ગયું અને પૈસા પણ કંઈ કામ ના લાગ્યા. આ વાત વિચારીને પ્રિયંકાના પિતાજી ખૂબ જ દુઃખી થઈ રહ્યા હતા કે ત્યારે જ અંદરથી એક નર્સ પ્રિયંકાને વ્હીલચેર ઉપર બહાર લઈને આવી અને પ્રિયંકા પણ ખૂબ જ રડવા લાગી. એ જ વખતે પ્રિયંકાના પિતાજીએ રોતા રોતા પ્રિયંકાને કહ્યું કે બેટા, હમણાં જ તારા થવાવાળા સસરાએ આ સંબંધ તોડી નાખ્યો. તેમને વરરાજા અને જાનને પણ પાછી લઈ ગયા. ત્યારે જ પ્રિયંકા તેના પિતાજીની હિંમત વધારતા કહે છે કે પિતાજી, જે થાય છે એ સારા માટે થાય છે અને તમારી દીકરીનો વરરાજો અને જાન તમારી બિલકુલ સામે જ ઊભા છે. ત્યારે જ પ્રિયંકાના પિતાજી જોવે છે કે અમિત અને તેના પિતાજી અને અમિતના બધા દોસ્તો હાથ જોડીને ઊભા હતા. એ વખતે જ પ્રિયંકા તેના પિતાજીને કહે છે કે પિતાજી, હવે ફેસલો તમારા હાથોમાં છે કે તમારે તમારી ધન દૌલતની બરાબર વાળો છોકરો જોઈએ કે પછી તમારી ઇજ્જત કરવા વાળો અને મને સાચો પ્રેમ કરવા વાળો. એમ સાંભળીને જ પ્રિયંકાના પિતાજી અમિતના પિતાજીની પાસે જઈને હાથ જોડીને માફી માંગે છે અને કહે છે કે તે દિવસે મેં તમારું ખૂબ જ વધારે અપમાન કર્યું હતું, તેના માટે હું તમારી માફી માંગુ છું. કૃપા કરીને મને માફ કરી દેજો. તે વખતે હું મારી ધન દૌલતમાં આંધળો થઈ ગયો હતો. ત્યારે જ અમિતના પિતાજી એમ કહે છે કે તમે આ માફી બાફી છોડો અને અમિત અને પ્રિયંકાના લગ્નની તૈયારીઓ કરો. ત્યારે બધા લોકો લગ્નમાં પહોંચી જાય છે. પ્રિયંકાના પિતાજી પણ ખૂબ જ ખુશ થઈ જાય છે, પરંતુ પ્રિયંકાના પગમાં તો વાગેલું હતું, તો લગ્નમાં ફેરા કેવી રીતે થઈ શકે? ત્યારે જ અમિતે પ્રિયંકાને પોતાના ખોળામાં ઉઠાવી લીધી અને ખોળામાં ઉઠાવીને અમિતે બધી વિધિઓ પૂરી કરી દીધી અને અમિતે પ્રિયંકાને કહ્યું કે મેં કહ્યું હતું ને પ્રિયંકા, જો આપણો પ્રેમ સાચો હશે તો તે જરૂર મળશે. આ સાંભળીને જ પ્રિયંકા ખૂબ જ ખુશ થઈ જાય છે અને અમિતના ખોળામાં બેઠા બેઠા જ તેના ગળે લાગી જાય છે અને મળી જાય છે અમિત અને પ્રિયંકાને સાચો પ્રેમ. તો દોસ્તો, આ વાર્તામાં પ્રિયંકાના પિતાજીને પણ સબક મળી ગયો અને અમિત અને પ્રિયંકાને પણ પ્રેમ મળી ગયો. વિડીયોને છેલ્લે સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. દોસ્તો, આ વાતો તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવો. પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક કરો. ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગલી અપડેટ સૌથી પહેલા તમને મળે. તો મિત્રો, મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય ભારત, જય જવાન, જય માતાજી.